ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 12 પૃષ્ઠ અને ઘનફળ તો ચેપ્ટર નંબર 12 માં સ્વાધ્યાય 12.2 નો આપણે છઠ્ઠો પ્રશ્ન જોઈએ છીએ। એક લોખંડના નળાકાર સ્વરૂપના નક્કર થાંભલાની ઊંચાઈ 220 સેન્ટીમીટર છે। એક નળાકાર થાંભલો છે એની ઊંચાઈ કેટલી છે 220 સેમી અને એનો વ્યાસ પાયાનો વ્યાસ છે 24 સેમી છે। આની ઉપર એક બીજો જ છે 60 સેમી ઊંચાઈ અને 8 સેમી ત્રિજ્યાવાળા બીજા નળાકારને મૂકવામાં આવે છે। એટલે એક નળાકારની ઉપર બીજો નળાકાર ખ્યાલ આવે છે। ટૂંકમાં એક લોખંડના નળાકાર સ્વરૂપના થાંભલાની ઊંચાઈ 220 તો એક નળાકાર દોરીએ। આ નળાકાર થાંભલો છે। આ નળાકાર થાંભલાની ઊંચાઈ કેટલી છે 220 એટલે કે આટલી ઊંચાઈ 220 કેટલી છે 220 સેમી ખ્યાલ આવે છે। તેના પાયાનો વ્યાસ 24 સેમી। આ પાયાનો વ્યાસ આનું માપ કેટલું છે 24 સેમી। તેની ઉપર બીજો 60 સેમી ઊંચાઈ અને 8 સેમી ત્રિજ્યાવાળા બીજા નળાકારને મૂકવામાં આવે છે। એટલે એક બીજો નળાકાર મૂક્યો છે એની ઊંચાઈ છે 60 સેમી અને 8 સેમી ત્રિજ્યા છે તો એક બીજો નળાકાર દોરીએ આપણે। આ એક બીજો નળાકાર છે। આ નળાકારની ઉપર મૂકેલો છે ખ્યાલ આવે છે। એક નળાકારની ઉપર બીજો નળાકાર આવો એક થાંભલો તૈયાર થયેલો છે તેની ઉપર 60 સેમી ઊંચાઈ એટલે કે આ નળાકારની ઊંચાઈ કેટલી છે 60 સેમી। આની ઊંચાઈ છે 60 સેમી। ખ્યાલ આવે છે। આ નળાકાર થાંભલાની ઊંચાઈ 60 સેમી છે અને એની ત્રિજ્યા પણ આપેલી છે। ત્રિજ્યા કેટલી આપેલી છે 8 સેમી। માત્ર ત્રિજ્યા 8 સેમી છે। તો થાંભલાનું દળ શોધો। થાંભલાનું દળ શોધવાનું છે। નવી વસ્તુ આવી અહીંયા તમને આપેલું છે કે 1 સેન્ટીમીટર ઘન લોખંડનું દળ આશરે 8 ગ્રામ છે। તમને શું આપેલું છે 1 સેન્ટીમીટર લોખંડનું દળ 1 સેન્ટીમીટર ઘન લોખંડનું દળ કેટલું છે 8 ગ્રામ। તો આપણે સેન્ટીમીટર ઘનમાં આ બધાનો ઘનફળ શોધી કાઢીશું। આ આખાનું થાંભલાનું ઘનફળ શેમાં શોધીશું સેન્ટીમીટર ઘનમાં। સેન્ટીમીટર ઘનમાં જે જોવા મળે એને આપણે આના પરથી કે 1 સેન્ટીમીટરનું 8 ગ્રામ છે તો એનો જે જવાબ આવે ઘનફળનો તેનું દળ કેટલું એવી રીતે શોધીશું। સમજાય છે ખ્યાલ આવ્યો? ચાલો તો ગણતરી કરીએ। ગણતરી માટે સૌથી પહેલા લખીએ મોટા નળાકાર માટે એટલે અથવા પાયાના નળાકાર માટે। પાયાના નળાકાર માટે પાયાનો નળાકાર એટલે નીચેનો નળાકાર એનો તમને શું આપેલ છે ઊંચાઈ 2 નળાકાર છે એટલે 2 વાર h આવશે અને 2 નળાકાર હોવાથી 2 વાર ત્રિજ્યા આવશે। આ પાયાનો છે મોટો છે ને કેપિટલ અક્ષરો વાપરીશ। પાયાનો નળાકાર માટે ઊંચાઈ કેટલી આપેલી છે ઊંચાઈ h બરાબર 220 સેમી અને ત્રિજ્યા કેપિટલ ડી કેટલી લખીશું કેટલી આપી છે કેપિટલ ડી ઊંચાઈ વ્યાસ 24 સેમી। જો વ્યાસ 24 સેમી હોય તો ત્રિજ્યા r કેપિટલ R કેટલો થશે 12 સેમી। 24 સેમી નો અડધો ખ્યાલ આવે છે। હવે ઉપરના નળાકાર માટે લખીશ એટલે કે ઉપરના નળાકાર માટે ચાલો એની ઊંચાઈ એ સ્મોલ h છે। સ્મોલ h કેટલી છે 60 સેમી કેટલી છે અને એની તમને ત્રિજ્યા આપી જ દીધી છે કેટલી આપેલી છે ત્રિજ્યા 8 સેમી। સમજાય છે હા કે ના? મારે થાંભલાનું કુલ ઘનફળ શોધવું હોય તો બંને નળાકારના ઘનફળનો સરવાળો કરીશ।
આખો થાંભલો છે, એ લખેલું છે લોખંડનો નળાકાર સ્વરૂપ થાંભલો. આખા થાંભલાની મારે શું શોધવાની છે? ઘનફળ શોધવાનું છે. આખા થાંભલાનું ઘનફળ શોધવું હોય મારે તો બંને નળાકારના ઘનફળનો હું શું કરીશ? સરવાળો કરીશ. સમજાય છે? બંને ઘનફળના શું કરીશ? સરવાળો કરીશ. તો ગણતરી કરીએ. ચાલો, તો થાંભલાનું કુલ ઘનફળ, થાંભલાનું કુલ ઘનફળ બરાબર શું થશે? પાયાના નળાકારનું ઘનફળ, પાયાના નળાકારનું ઘનફળ પ્લસ ઉપરનો જે નળાકાર છે એટલે ઉપરના નળાકારનું ઘનફળ, ઉપરના નળાકારનું ઘનફળ. ખ્યાલ આવે છે? ચાલો, પાયાના નળાકારના ઘનફળનું સૂત્ર બોલો. પાયાનો નળાકાર એટલે કેપિટલ અક્ષરો વાળો. નળાકારના ઘનફળનું સૂત્ર શું છે? પાઈ આર સ્ક્વેર એચ. ઉપરના નળાકાર એ નળાકાર જ છે, એનું ઘનફળનું સૂત્ર શું થશે? પાઈ આર સ્ક્વેર એચ. આના માટે સ્મોલ અક્ષર, નીચેના માટે કેપિટલ અક્ષર. ખ્યાલ આવે છે? પાક્કું? ચાલો, શું સામાન્ય નીકળે છે? પાઈ સામાન્ય, બાકી કશું સામાન્ય નીકળતું નથી. શું છે? આર સ્ક્વેર કેપિટલ એચ પ્લસ સ્મોલ આર સ્ક્વેર કેપિટલ સ્મોલ એચ. ચાલો, પાઈ એમને એમ લખે. પાઈ કેટલી કિંમત છે? પાઈ 3.14 અહીંયા લખી ગયું છે. 3.14 લો. 314/100 કૌંસમાં. ચાલો, આર સ્ક્વેર, આર એટલે સ્મોલ આર, 12 વર્ગ ગુણ્યા એચ. એચ કેટલો છે બોલો? કેપિટલ એચ 220 પ્લસ સ્મોલ આર 8 એટલે 8 વર્ગ ગુણ્યા સ્મોલ એચ 60 કૌંસ પૂરો. ચાલો, ગણતરી કરીએ. 314 એમને એમ રહેવા દઈશ, છેદમાં 100 પણ એમને એમ. ખાસ ધ્યાન રાખજો, અહીંયા 12 વર્ગ 144 ગુણ્યા 220 વત્તા 8 વર્ગ 64 ગુણ્યા 60. ગણતરીમાં મારી મદદ કરાવજો. 314/100 એમને એમ કૌંસમાં 140 × 220 કરવાના છે. જુઓ, 140 × 220 હું 22 વડે ગુણાકાર કરું. આમ 22 હું નીચે લખીશ કારણ કે અંક સરખા. 144, ધ્યાન રાખજો ગુણાકાર સહેલો કેમ થાય. 220 ની જગ્યાએ હું કેટલા કરીશ? માત્ર 22 કરીશ. 2 નો 0, આ 2 વડે ગુણાકાર કરું. 4 દુ 8, 4 દુ 8, 1 દુ 2, ફરી પાછો 2 વડે ગુણાકાર એટલે એનો એ જ આવશે 288. 8 8 અને આ 2 સરવાળો કરી દઉં. 0 8 8 8 ને 8 16 વધી 1, 8 ને 2 10 ને 11 વધી 1, 2 ને 3 31 68. આ જવાબ કોનો આવ્યો? 144 × 22. પાછળ એક શૂન્ય છે તો આની પાછળ શૂન્ય લગાડીશ તો જવાબ શું આવશે? 31 68 0 પ્લસ 64 ગુણ્યા 60 કરવાનો છે તો હું 6 વડે ગુણાકાર કરી દઉં. 6 પેલા શૂન્ય છે, શૂન્ય પાછળ મૂકી જ દેવું. 6 ચોક 24 નો 4 વધી 2, 6 6 36 ને 2 38. સમજાય છે? હા કે ના? ચાલો ધ્યાન રાખજો. 314/100 આ બેનો સરવાળો કરી દો. 0 0 0 8 ને 4 12 વધી 1 6 ને 1 7 7 ને 8 15 15 નો 5 વધી 1 3 1 ને 1 2 2 ને 3 5 અને આ 3 એમને. સમજાય છે? ખ્યાલ આવ્યો? આ શૂન્ય શૂન્ય કેન્સલ એટલે ફરી પાછું હું ગુણાકાર કરીશ. શું ગુણાકાર કરીશ? 314 ગુણ્યા 35 52 એટલે કે 35 52 ગુણ્યા 314. સમજાય છે? ખાસ ધ્યાન રાખજો, ખાસ ધ્યાન. 4 નો શૂન્ય, 1 નો પણ શૂન્ય, 3 દુ 6, 5 તારી 15 વધી
5 તારી 15 ને 1 વધી 3 તારી 9 ને 1 10 4 નો શૂન્ય 1 વડે ગુણાકાર એટલે જવાબ 2 આવે 2 5 5 3 4 વડે ગુણાકાર 4 દુ 8 5 ચોક 20 વધી 5 ચોક 20 ને 2 22 નો વધી 4 તારી 12 ને 2 સરવાળો કરો 0 8 0 0 8 હું સીધો જ લખી દઉં છું અહીંયા 0 0 8 એટલે 8 0 2 0 2 6 ને 5 11 11 ને 2 13 નો 3 વધી 1 5 ને 5 10 ને 5 15 15 નો 5 વધી 1 6 6 ને 4 10 ને 1 11 વધી 1 1 ને 0 1 અને બીજો પણ 1 એટલે 2 વાર 1 1 અને એના છેદમાં હજુ શું છે 10 તો છેદ સમજાય છે ખ્યાલ આવ્યો પાક્કો આવ્યો ચાલો સ્ક્રીન થોડી નાની કરી દો એટલે તમને વધારે સમજ પડે ચાલો ભાગ્યા 10 છે તો આનો જવાબ શું આવે 1 11 15 32.8 એકમ દશક સો હજાર 10,000 લાખ 1,11,532.8 સેન્ટીમીટર નો ઘન કારણ કે આ શું છે ઘનફળ છે આપણે ઘનફળ નથી શોધવાનું થાંભલાનું દળ શોધવાનું શું શોધવાનું છે દળ પણ આપણે ઘનફળ મળી ગઈ હવે આપણે ત્રિરાશિ મૂકીશું ધ્યાન રાખજો અહીંયા શું આપેલું છે 1 સેન્ટીમીટર 1 સેન્ટીમીટર ઘન લોખંડનું દળ કેટલું છે 1 સેન્ટીમીટર લોખંડનું દળ કેટલું છે 8 ગ્રામ છે કેટલું છે 8 ગ્રામ આપણી પાસે કેટલા ગ્રામ છે કેટલા સેન્ટીમીટર ઘન છે 1,11,532.8 1,11,532.8 આ પોઈન્ટ છે 1,11,532.8 સેન્ટીમીટર નું ઘન લોખંડનું દળ કેટલું થાય લોખંડનું દળ કેટલું થાય શોધવાનું છે તો આપણે ત્રિરાશિ મૂકીએ આપણે ગુણાકાર કરતા આવડે છે 1,11,532.8 ગુણ્યા 8 ભાગ્યા 1 કરવાની જરૂર નથી તો શું કરીશું 1,11,532.8 ગુણ્યા 8 કરીશું સમજાયું ચાલો 8 વડે ગુણાકાર કરો ધ્યાન રાખજો 8 અઠામ 16 વધી 1 8 દુ આ પોઈન્ટ આવી ગયો પેલા ઓકે 8 દુ 16 16 ને 17 વધી ફરી પાછી 1 8 તારી 24 ને 1 25 નો 5 વધી હવે કેટલી થઈ 2 8 50 40 40 ને 2 42 વધી 4 8 એકા 8 8 ને 4 12 હવે વધી 1 થઈ ગઈ 8 એકા 8 8 ને 9 8 એકા 8 શું જવાબ આવ્યો 8,92,257.6 શેમાં આવ્યો ગ્રામમાં આવ્યો આટલા બધા ગ્રામ છે તો આપણે એને કિલોગ્રામમાં ફેરવી દઈએ કિલોગ્રામમાં ફેરવીએ તો કેટલા વડે ભાગીશું 1000 વડે 1000 વડે ભાગીએ એટલે આ પોઈન્ટ જે દશાંશ ચિહ્ન છે એ ત્રણ સ્થાન ડાબી બાજુ થશે એટલે 1 2 3 એટલે આવશે 892.2576 કિલોગ્રામ શું આવશે 892 એટલે 892.2576 કિલોગ્રામ ખ્યાલ આવ્યો આ શું આવ્યું થાંભલાનું દળ આવ્યું સમજાય છે સમજ પડી તમે કહો છો પુસ્તકનો જવાબ એ પુસ્તકનો જવાબમાં આ પોઈન્ટ પછીનો જે આ પોઈન્ટ પછીના જે અંક છે એમાં આ બે અંક નથી આપેલા તો આ બે અંકમાં આ અંક 5 કરતા વધારે છે તો આગળનામાં એક અંક વધારી શકાય
ખ્યાલ આવ્યો? તો શું આવશે? એક અંક વધારીએ તો એક અંક અહીં વધારી દઈએ તો શું આવે? 892.26 કિલોગ્રામ. ખ્યાલ આવે છે? આમ જવાબ લખવો પડશે, ફાઇનલ જવાબ શું લખીશું? આમ થાંભલાનું કુલ દળ કેટલું? 892.26 કિલોગ્રામ આશરે છે. કેમ? પોઈન્ટ પછી આપણે અંક દૂર કર્યા ને, એટલે શબ્દ લખવાનો આશરે. આ દાખલો ખાસ ધ્યાન રાખજો. આ બધા કરતા અલગ દાખલો આવ્યો છે પહેલી વાર. 2 સ્વાધ્યાયમાં આ છેલ્લા 3 દાખલા થોડાક અલગ છે. 6ઠ્ઠો, 7મો અને 8મો. આમાં થોડુંક અલગ રીતના ગણતરી કરવાની છે. ગણતરી અલગ રીતના નથી. પહેલા તો ઘનફળ શોધ્યું. ઘનફળ ઉપરથી તમને અહીં આપેલું છે લોખંડનું દળ 1 સેન્ટીમીટર, લોખંડનું દળ 8 ગ્રામ છે. તો 1 સેન્ટીમીટરનો 8 ગ્રામ હોય તો આપણને જે સેન્ટીમીટરનો ઘન મળ્યો છે એનું દળ કેટલું? તો એની આવી રીતે ત્રિરાશિ મૂકવી પડશે. સમજ પડે છે? ખ્યાલ આવે છે? એટલે આ રીતે ગણતરી કરવાની. આ આકૃતિનો ભાગ આટલો છે. એટલે દાખલો સહેલો છે પણ થોડોક અલગ જાતનો છે. અને આવા દાખલાઓ પરીક્ષામાં પૂછવાની શક્યતા સૌથી વધુ છે. ખાસ કરીને સ્ટાન્ડર્ડ મેથ્સની પરીક્ષામાં આવા દાખલાઓ સૌથી વધારે પૂછાતા હોય છે. સમજ પડે છે? ખ્યાલ આવ્યો? તો લખી લો.